કેમ છો મિત્રો? આજે આપણે દૂધી ચણાનું શાક બનાવવાના છીએ. તો એક પેનમાં આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લસણ અને જીરું વાટી લેવાનું છે. ચણાની દાળ મેં પહેલાંથી જ બાફીને તૈયાર રાખી હતી. હવે તેલ ગરમ થઈ ગયું છે, પછી એમાં રાઈ, જીરું અને લસણની જે આપણે પેસ્ટ બનાવી તે, લીમડો, સહેજ હળદર, સહેજ હિંગ બધું નાખી અને બરાબર સાંતળી લેવાનું છે. પછી જો તમારે દૂધી બાફીને નાખવી હોય તો પણ વાંધો નથી, અને મેં દૂધી અહીંયા કાચી સમારીને નાખેલી છે. પછી એમાં સહેજ પાણી નાખવાનું છે અને થોડુંક મીઠું નાખીને ચડવા દેવાનું છે. દૂધી બરાબર એકદમ ચડી જાય પછી ચણાની દાળ જે બાફીને રાખી હતી તે અંદર નાખી દેવાની છે. પછી આપણે એમાં મીઠું અગાઉ નાખી દીધેલું છે, એટલે મરચું, હળદર, ધાણા જીરું, સહેજ લીંબુ અને ગોળ નાખવાનો છે. આ બધું નાખ્યા પછી સરસ મજાનું હલાવી દેવાનું છે. થોડી વાર માટે રહેવા દેવાનું છે અને પછી